અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પાસે અકસ્માતની ઘટના બની। ટેન્કર અને 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। બ્રેક ન લાગતા ટેન્કર ચાલકે 3 વાહનોને ટક્કર મારી। અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। હાલ જ અંડરબ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। અકસ્માત સર્જાયો જે બાદ ટ્રાફિક જામ સર્જાયો છે। બ્રેક ન લાગતા ટેન્કર ચાલકે 3 વાહનોને ટક્કર મારી। અમદાવાદ શહેરના થલતેજ અંડરબ્રિજ પાસે અસંખ્ય અકસ્માત થાય છે, અવારનવાર અકસ્માત થાય છે। એવો જ આજે પણ આ અકસ્માત આપ જુઓ છો એ મુજબ થયો। એક મિક્સર હતું, કોન્ક્રીટ મિક્સર, તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને 2 કારનો કચ્ચર ઘાણ રીતસર અહીંયા નીકળી ગયો છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અહીંયા કાર જતી હતી અને એ દરમિયાન બ્રેક મારવામાં આવી અને 2 કાર અથડાઈ છે। અહીંયા આ જેમની કાર છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ ડ્રાઈવ કરતા હતા તો કેવી રીતે આ અકસ્માત થયો? પાછળથી ટ્રક મારી ગાડીમાં ઘૂસ્યો અને મારી ગાડી આ જે પડી છે એમાં ઠોકાઈ અને એની આગળ હજી એક ગાડી હતી એ ત્યાં સાઈડમાં ગઈ છે। ટોટલ કેટલી કારને 3 કાર અને પાછળથી જે મિક્સર આવતું હતું કોન્ક્રીટ મિક્સર એને ટક્કર મારી? એ મારી ગાડીમાં ટક્કર મારી। ઓકે, તમે કઈ બ્રેક મારી હતી કે એવું કઈ હતું? અમે ટ્રાફિક હતો એટલે લાઈનમાં ઊભા હતા, સીધી એ અંદર ઘૂસી ગયો પાછળથી। આપને કોઈ વાગ્યું છે? ના ના એટલું નહીં, ખાલી થોડુંક બેઠ માર। બીજા કોઈને વાગ્યું? ના વાગ્યું કોઈને નથી, બધા બચી ગયા છે। તો જે રીતે વાત કરવામાં આવી એ રીતે પાછળથી જે કોન્ક્રીટ મિક્સચર હતું એને આવી અને ટક્કર મારી। અહીંયા ટ્રાફિક હતો જેના કારણે બધા વાહનો ઊભા હતા। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। 2 ગાડી અહીંયા પડી છે અને 1 ગાડી આગળ ખસેડવામાં આવી છે। જે કોન્ક્રીટ મિક્સચર હતું જેમના દ્વારા આ અકસ્માત થયો છે તેને અહીંથી હટાવવામાં આવ્યું છે। કારણ એ છે, જો આપ કારની પરિસ્થિતિ જોઈ અને અંદાજ લગાવી શકો કે કેટલી સ્પીડમાં આવ્યું હશે એ કોન્ક્રીટ મિક્સચર અને કઈ રીતે તેમણે કારને ટક્કર મારી હશે। અહીંયા જે અન્ય કાર છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। તો 2 કાર એવી છે કે જેનો અકસ્માત થયો છે અને આ કાર અત્યારે આ તરફ છે, પરંતુ એ જતી હતી ગાંધીનગર તરફ અને જે ટક્કર લાગી તેના કારણે આખી કાર ફરી ગઈ અને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। તો આ રીતનો આજે પણ અકસ્માત થયો છે। અમુક દિવસે એટલે કે સમયાંતરે અહીંયા આ પ્રકારના અકસ્માત થાય છે। જોકે સારી વાત એ છે કે કોઈને ગંભીર પ્રકારની ઈજા પહોંચી નથી। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।